એ મેં ભાગ્યો એવો રાશો એ બીજે ભાગ નહીં પોતે એને મેં ઉપાડ એવો આલ્યો એ જિંદગી નહીં ભૂલે. ખાલી મારે તો આ કૂતરા વાહે પડ્યામાં કાંટો મળી ગયો. હમણાં આ રિઝલ્ટ છે ને 12 નો એટલે લેવા જો હરો હે હોય જ ને. પરિણામ છે આજે. પરિણામ પત્તર. હા તે રાતના 2 વાગ્યા સુધી તૈયારી કરી છે ને એટલે મને તારા ઉપર ગર્વ છે. હે કોઈ નહીં તું તાર ફ્રી માઇન્ડ જા બરોબર. હવે આગળ શું વિચાર્યું ભણવાનું? રિઝલ્ટ આવે પછી વિચારો. ના ચિંતા ના કર, મેં વિચારીને મેલ્યું છે. તારે ડાક્ટર બનવાનું છે હવે. તો જેની દવા કરી ઠોણ મરી જાવ. હારું ભલે વિચારી. તાર સરપંચને હું ખાઈને તારી બદલી તાત્કાલિક બનાવી દઈશ. તું ખાલી ડાક્ટર બન. હારું વાડો હું જઉં રો. વરે આશીર્વાદ લેતો જા બાપાના. એમ ને શું નથી થાવું, હેરાન ના થા. આલે હું પગ ઓછો કરું. વાહ 80% કાઠો છે. અમાય હા શું કરીને આવ્યો? 2 ભારા બાંધ્યા ચીકુડીના. હે 2 પુટકા કર્યા ચીકુડીના. એટલે પણ આ 15 ભેંસું છે, 2 પુટકે શું થાય? ઝાર હતી ને ઝારની વહુ તેમાં 4 પુટકા તો તારે કરવાના, કાયમ દાડો ઉગે. પણ એ તો ખાઈને જાઉં છું, 2 બીજા કરી આવું. હારું હવે ઓલા નાનકાનું આજ રિઝલ્ટ છે 12મા નું. એમ ઓ ડાક્ટર બનવાનો છે ને. રિઝલ્ટ તો પેલો આ બાજુ શું મોરથી ડાક્ટર કરોરા. એટલે આ 2 વાગ્યા સુધી વાંચ્યું છે, મને ના ખબર હોય? મને ખબર છે 2 વાગ્યા સુધી શું કરતો. હું આ વાડામાં જવા ઉઠતો ને તાર બેઠો હતો. ઈ તો ફોનમાં એને તૈયારી કરતો નથી કઈ તારા જેવો ઠોઠ. તું તો ભણ્યો નથી, એને તો ભણ્યો છે, એને તો થોડો કામ સાથ સહકાર આલ. સાથ સહકાર અમને હાલ્યો હોત તો અમે ભણતા હોત ને નોકરો કરતા હોત. તને મેં ચા ના પાડી ભણવાની? મન તો રૂજી ભેંસું સરાય છે ને હવે સાર વટાય છે. શું ભણે? તું એને લાયક હતો. ભણાયો હોય તો ભણા ને. અમને પાડું છૂટી ગયું. જા ઉઠાઈથી. ઈ પાડું તો માજરમાં મેલું છે, લોહી પીજું મારું. અને મેલવો છે, તું તો કલંક છે, કલંક મારા માથે. મારો બેટું 4 માળનો બંગલો આ હશે એટલે આમ વસ્તી આમ તાક છે. એ છોકરા હવ ચેનો છોકરો તું? હું કાળિયાનો. તું તો મારા છોકરા ભેગો ના ભણતો હોય જ ને, તમારા છોકરા મને ફેલ કરાયો તો. ક્ષમા 9માં. અલ્યા મારો છોકરો તો અત્યારે 12મા નું પરિણામ આવ્યું. લેવા જો રાતના તૈયારીઓ કરા, ખોટા નામ ના આલવાના મારા છોકરાના. હોવા પાછા એવું એમ? હોય એ તો ફેલ જ થવાનો. ખસખસાથી આવે કાગડા વાણી બોલ્યા વગર. કડિયા કામ ને લાયક જ છો તમે. મારા બેટા ખોટા કોકના છોકરાના નામ આલે છે. ડાક્ટર બનવાનો છે. ડાક્ટર હાલે સરપંચે ફોન કરીને બદલી કરાઈ ગયો. હા સરપંચ સાહેબ. હા બોલો. ભીખો બોલો. હા બોલ ભીખા. હવે થોડું કામ હતું, કરી આવ્યા હોત તો. પણ શું કામ હતું? ફોનમાં ક્યાં પરો ને? આ સરપંચ સાહેબ ફોનમાં વાત થઈ એવી નથી એટલે તો કુંહરો. એટલે પણ ભીખા તને ખબર છે ને મારે 17 વયના કામ હોય પોડા. અરે 17 વયના હોય તો અમે 17 વયના કામ મિલીને તમને નથી સરપંચ બનાયા. એટલે પણ મારે ઇમરજન્સી મામલતદાર કચેરીએ જવું છે. એટલે સરપંચ આ ગામનું આરોગ્યનો સવાલ છે. તમે આવજો ઘરે બખોળો કર્યા વગર. હે હું આવો. હારું વડો. સરપંચ ના આવે તો નોતા થાય પાછા. સરપંચ ને વળી એમ કે ભીખાન શું કામ છે, પણ છોકરો ડોક્ટર નું ભણે ભાઈ. આ કપાસી પણ એક મારી હારી લોહી પી જાય. ભીખા આવો સરપંચ સાહેબ આવો. રામ રામ. હારું બધા આલ્યો. પોડા મારે ઇમરજન્સી આવવું પડ્યું તારા લીધે. હવે સરપંચ આમાં શું છે ખબર છે? થોડું કામ એવું હતું એટલે તમને ઘરે બોલાયા ને કે પછી હું તમને હેરાન ના કરો. એવું છે? હોય એટલે પણ આટલું ઇમરજન્સી એવું શું કામ છે? હવે ક્યાં પરવું? મારે મોડું થાયલું છે. સરપંચ સાહેબ હા મારે મોઢું બદલી કરાવવી છે. શની ડોક્ટર કોણ છે? ડોક્ટર નો છોકરો મારે તમને નથી ખબર? 4 નો. એટલે હવે આ તો રિઝલ્ટ આવ્યું છે ને 12મા નું લેવા જોશે. લ્યા પેલા રિઝલ્ટ તો આવા જે ભૂડા પછી ડોક્ટર માં ભરતી થાય. પણ આ રિઝલ્ટ આવ્યું હું ડોક્ટર નું ભણાઈને સીધો આપણે ડોક્ટર માં પાસ થાય ને એવો આપણા ગામમાં લાંબો હરો. હે હું આખા ગામના આરોગ્યનું ઈ ધ્યાન રાખશે હારા મારું. જીવ ભરતો તો 12મું. હે હા 12મું ભણે. પણ 12મું ભણ્યા પણ ડાયરેક્ટ ના આવે ડોક્ટર માં નોકરી. પણ ઈ તો મોરી હું ભણાવું છું ને હું ભણાવું મોરી સરપંચ સાહેબ. એવું છે? હોય એટલે પણ મારું બેટું ચેમ બદલી કરાવી એમ? પણ તમારે કરિયાલવું પડશે. આ તો સરપંચ સાહેબ કરિયાલવું જ પડશે મારે. હવે મારે આ તૂટલ ફૂટલ કરતો ભાળો. મારે પૂરું છોકરોમાં કેટલો ખર્ચો કર્યો અમે ભણાવવામાં. એટલે પણ ભીખા મારી વાત આપે. પેલું રિઝલ્ટ આવા છે એને નોકરી સડવા છે પછી હું બદલી કરી આલું ને આપણા ગામમાં. એ તો મને ખબર છે પણ આ તો મેં કીધું મોરથી કઈને રાખું. હે હોય એટલે આ પર કેવી રીત કરું હું ઈ તો હવે? એટલે કઈને રાખું ઈ ડોક્ટર બને તાર તમે કરી આલજો. વાત એ વખત તો કરી આલીશ. વસાન આલો મને એમને એમ ના સારે ને કેટલા સરપંચ ફરી જાય છે. હારું લ્યા વસાન આલો. સારું તો સા બનાવ. ના 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 હવે મારે મામલતદાર ઓફિસે જવાનું. આભાર હો આભાર. હા વાહ ભાઈ વાહ. શોખ હેડો આટલું થઈ ગયું.
હે કાના હા ચમચમ રહ્યો શું ચમચમ રહ્યું ચમ પોડા વળી હું તો નપાસ થયો ના હોય તો શું હો માંથી 8% દયા ખાલી હારા આયા છે મોઢા તારે કેટલા આયા આપણે તો થઈ ગયા પાસ હે હવ તું પાસ થઈ ગયો 55% આયા ઓહો નબળા શેત્રીને લસી ગયો એમ ને પેપર તું છેતરીને ચા લસ્યું છે તો ઇંગ્લિશમાં તરી આયા હતા પણ 3% ની ફૂદડી મેલી 3 ગુણની ટકાની ને અલ્યા મારે તો ઇંગ્લિશમાં 12 જ આયા હતા શું ફૂદડી એમ લે લે તું ચમ આમ ઘડી દઉં મોઢું કરીને જાય રહ્યો રિઝલ્ટ આવ્યો ને આવ્યું તાર રિઝલ્ટ હવે આવી ગયો હતો લઈને આવ્યો પાસ થઈ ગયો હવે થઈ ગયો પાસ કેટલા ટકા આયા કરોડો આયા છે કરોડો તમે કેમ રહ્યું તમારે બાબા ભોળા મારું મોઢું જોઈને તને લાગે હું પાસ થયો એમ 8% આયા ખાલી 8%. આરે પાસ થઈ ગયો એમ હવે ફૂદડીએ પણ હો એમ ખૂબ આયા છે ને તમારે તો તું હા શું કે તાર કેટલા ટકા આયા હા શું કહી દ્યો હા શું કહું હા શું કે લોસા મરાઈ ગયા આજ તો ચમ 3% આયા હે 3% જ ખાલી ઓહો તો તારા કદમ મારા હારા આયા ટકા એટલે તે કઈ લસ્યું જ નતું લચ્છુત તો ઘણોય હા પણ સાહેબ ને વંશણું નહીં હોય એ સાહેબમાં ભૂલ છે તારામાં ભૂલ નહીં આવી હોય. ભારે હોશિયાર રહ્યો હવે લોસા મારે શું છે ખબર છે હા અત્યાર સુધી તો મેં મારા બાપાને કુડાએ રાખ્યા હતા રેડે પણ આ વખતે હું ઘરે જઈશ તે રીતે હું તો મરી જવાનો વિચાર કરું ખરો અને આમ તો તાર કાકો તો કે કરતા ખબર મારો છોકરો હોશિયાર છે ને હોશિયાર છે ને અમને ઘરે જઈને માર ખાવાનો વારો છે તારે એટલે એને એમ કે રાત આખી ભણે છે અને હું ભણતો હણતો નહીં બીડીયા ફૂંકતો ને ફ્રી ફાયર રમતો પણ ચિંતા ના કરીશ એમાં થોડા ટેન્શન લેવાની છે જરૂર હું 100 વખત ન પાસ થયો તો હજી કશું મન નહીં માર કાકો છે મને કઈ કહેશે અને એમાં થોડું કઈ મરવાનું હોય હા અને મારી ગાતે જવાની ને આપણે બીડીએ ફોકે જવાની આ વખતે ને તો ઓલી વખતે પાસ થઈ દીધું યાર હો. એટલે ના ના હવે હું ઘરે ના જઉં પુડા મોટા ચિંતા શું કામ કરે હેડ તું તારા અમે તારા ભેગા આવા મેલવા હેડ તો અમે તમે ભેગા રહીને મારી ખબર હોય તો અલ્યા સમજાવ છે ભોળા ચિંતા શું કામ કરે હેડ મારા ભેગો હેડ. સમજાવશો ને? આવો. સારું એ છોકરો મારો લાડકવાયો લક્ષ્મીનો અવતાર સુરવીરનો અવતાર ભીખા આવો આવો રણછોડ શાંતિ ઓય હું શું કહેતો તો કોકન તમતાર મારે છોકરાને 10મા માં 70% આયા છે હે એટલે કાલી ગામમાં પેડા વેચવાના છે 70% એટલે પેડા વેચવાનો હતું હું વેચવા તો પડે ને 70% આયા છે તો મારે તો 95% છોકરાને છે તો હું તો જમણવાર રાખું પડે રકાઈ ને રિઝલ્ટ આવી ગયો હું લેવા જોશે આવતો નથી હવે એટલે લેવા જોશે એમ ને હજી આવ્યું નથી ને પણ બે બેન 3 વાગ્યા સુધી એને તૈયારીઓ કરી છે ભલા મણા 95 તો કોઈના બાપના ને ના ના સારું કહેવાય ને મહેનત કરીએ છીએ તો આવશે હા તારે ચમ તારું મોઢું આમ હરપારનું બોલતો એવું ના લાગે. ના હું તો રેડી બોલું રહ્યો છું ડોક્ટર જ બનવાનો છે હીરો હા હા ભાઈ બનાવો કુકદાડો કામ આવશે ઈ તો હશે પણ કાલે આવતું પેડા ખાવા પાછા આઈશ આઈશ તું તાર હારું હારા પેંડા લાવજે બરફી પેંડા મસ્ત. ઓરિજિનલ લાવું હારું હા પેંડા વેસે માજો છોકરાને 70% ઓહો, ગામ જમાડું ગામ મોહન થાળ ને મોતીચૂર ખવડાવું જો હમણાં એટલે રેવાજો ને મારો બાપુ હેડ કે પણ અમે નથી બેઠા ભોળા ચિંતા શું કામ કરે હેડ. એટલે મારી નાખજે માતાના રિયલી કહું છું એટલે અમારા ઉપર તો વિશ્વાસ હેડ તું એટલે નથી આપું મારે એટલે આનો ઉપરથી એટલે આપો ને કાકા આયો તમારો હિરમલ જગજીતી લ્યા પણ હું શું પૂછું તને ચમ આટલી બળતરાયું મેલી છે બળતરાય નહીં મારા ભાઈને હું સારી રીતે ઓળખું છું અલ્યા આટલા દાડા તો મને એમ હતું કે ખાલી ગામને જ મારાથી બળતરા છે પણ મેં તો ઘરમાં ખાહુરિયા ભરીને રહ્યા છે એને બળતરાયું થાય હરી કો બળતરા નહીં આખા ગામની ઉભેટો હોય ને તો અમારો ભાઈ છે અને તમે તો હે હરુજુ મોટું બધું સપનું જોઈને બેઠા છો લ્યા પણ ઈ ડોક્ટર બને તો તારે આ બેહું ને સારવી પડે છે સમજતો નથી પોડા હું આ 4 માળનો બંગલો વિચારો ચા ઉતી આ ઝોપડપટ્ટીમાં રહેવું આપણે આ પડી ગયું ડોક્ટર ના બૂટ સાફ કરવા ના રાખે આને ઓય ઉઠ દે આથી હારું હેડો હવે ખાઈ રહ્યો ઠરી જાય આ ભાઈ લોખંડ મારો બેટો સડે ઘોડે આવે હરું પગે ભય ન થડાડતો હે ચિંતા શું કામ કરે તને ટપોરો ના અડાડવા છે અલ્યા ઓલો ખાઈ જશે ખાઈ એમ પૂછું તને ખાશે અમને થોડો ખાશે આય મારા લાડકા આવે તો શું જઈને કેન્સર થયો એના કોડ ઉપાડીને જા તું સાનો મારો તારા જેવો નથી હોશિયાર છે ભણવા ઉઠાઈ આય બેઠ બેટી બેસ વાહ મારા દાદકા વાહ સુખી થા બટી સુખી થા પોરે ફોન કરું ઇન્સ્ટિટ્યૂટ માં કેને કરો છો અલ્યા તારું એડમિશન કરાવું ડોક્ટર બનવાનું છે ઈ પાસે કરાવો હે ઓય રેડી બટ આમ રેડે હે ચેટલા તારે ચેટલા માર્ક આયા
ઘણા આયા છે એમ ને ઓય. તો વાંધો નથી ભોરે મધ્યાન ફોન કરું રહોડું કરવાનું છે મોટે પાયે ઈ પણ પછી કરાવો ને હે હોવે તો શું બનાવવું છે રહોડામાં અરે હું શું કહું છું કાકા ખાલી તમે આનું રિઝલ્ટ જુઓ આખા ગામમાં ઢોલ વેચું અલ્યા શું ઢોલ વગાડીને પેંડા વેચું ખાલી રિઝલ્ટ જુઓ પેડાય વેસવાના જમણવારે રાખવાનો છે ઓવે પણ મને ચા બલ્યું આવડે છે વાસ્તા લાવો હું વાસી આલું લાવ હું વાસિયાનો તું વાસિયા લી તો તું તો થોટ છે તને શું આવડે બા આમાં જેવું ખબર છે હા પેલા તો આખું નામ બોલ માર છોકરા મારું એટલા મજા બા નામ છે ગોભા ભીખા હા હા તો રેડી તારું જ છે અને બા હોમ થી તૈણ હા હા તઈ ઓસા હતણું અરે પંચણું કીધા તા વાહ વાહ મારા છોકરા બા પૂરી વાત તો સાંભળો હે પૂરી વાત તો સાંભળો હા હા પી તો રેડી જ છે બધું હવે તો હોમ માંથી તૈણ જ ગુણ આયા છે હતણું નથી આયા હે? ખાલી તૈણ ગુણ જ આયા છે હોમ માંથી નામ જોઈ નામ બીજાનું હશે તો ના ના નામ ઈ જ છે હાચું છે લ્યા સાટો સાટો છોકરા સાટો શાંતિ રાખે ને બોલવા જેવો પાટું ભયો હા કાટલા છે હે બટી હાસી વાત તઈને દાયા છે તાર ઓવે ઓવે કે કને ફાટ કે બોબડા ફાટ હે ઓવે ઓવે કે મગ ભર્યા છે શું મોઢા બોલ ને હવે લખેલું છે ઈ છે તૈણ જ આયા ખાલી ખાલી તે ખાલી તૈણ લ્યા તઈને છે લે છોકરાનું ઉપાડી ફરતો તો લે તું ચા થડા છે બાત ના ઉત્તર છોકરાનું મોઢો જોઈ લે આમ તાતી મારામાં શું કમ રહી કાકો બા એને ને આને મારો આને મારું પગાર ફરે તમે અમે શું કરો પણ તોરત સરાયા છે રૂજા ભગવાન છોકરા ફાટ ફરે મારી આબરૂના કાકરા કરાયેલા છે સરપંચને મારે શું કેવું બા પૂરી વાત સાંભળો બા પણ પૂરી વાત સાંભળો પેલા લઈ જા મારા મોટા સામેથી આનું મોટું કાજે કાળ મોઢાનું પૂરી વાત ના સાંભળો એટલે આ ઉપર તું લે જા એટલે પણ બા પૂરી વાત તો સાંભળો શાંત થો પેલા બેહો શું બેહારીલા છે બાપને તો હવે બા પાસ ને પાસ તો થાય એમાં છોકરા ઉપર આ તો નાનું છોકરું છે ને કાલ બપોરે અમને દવા પીને મરી જુ તો તમે તો છોકરામાં જ રહેશો એટલે આના કરતા તો પથરા પેડા કર્યા તો હારું હતું આ પણ બા આ સાલ નપાસ થશે આવતી સાલ પાસ થઈ જાય હું 100 વખત નપાસ થયો છું મને ચા કઈ મન માં છે આ તો આવતી સાલ પાસ થઈ જશે મારી આબરૂનું શું ગામમાં આ તો આપણું ચા તમારા અમે હતી હતી બાઈ તો લોકો કહેતા નહીં એટલે મારે નહીં તાકવું મારે એનું મોઢું નહીં જોવું કઈ જતું આ ઘર મેલીને દાતો રહ્યો આથી હા હેડો તમારા છોકરાને કડિયા કામ લઈ દો આઈ મુશ્કેલ રેડી છે હારું કેરો છે આ આખું ઘર ધોઈ દોડું કર્યું હવે તો એને બાપ બતાવો ન કે કડિયા કામે રખાવરાવો આઈ રાખવો જ નથી કરી અને તું કાઢી મેલ્યા આથી ને મારી તોડી લેશે છોકરો રોવે રોવે એટલે મારી જોર તો મરી જાય એથી મારી નીકળાયથી કડિયા કામ કરતી પાંચ દેતા પોતા કરવા રેતી ભણીને ઝાપમ પગના મેલતો માર કાકન મિલી લીધો બુ અજા તાર કાકા ની ગાતો નહીં મેં તો જિંદગી તોરાનું જ કર્યું સાનું પાડે પોટલા ઓહો કહેતો તો કે બે વાગે આવતી રાતનું વાસે પૂછાઈ ન તને મેનું હમણાં ગપગપ છા વગર ફરી ફાયર રમતા તા 2 વાગે આવતી ઓય ફાયર ની વહુ તેમાં મન તો કટકો રોટલો ખવડાવીને જો ઢોરાના પોસા માહળો પોસડા ઓહો બીડી રમે એવા કર્યા